હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આયુષ્યમાન વયવંદના કાર્ડ યોજના વિશે। કોણ કોણ આ આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવી શકે છે અને આયુષ્યમાન વયવંદના કાર્ડ જે યોજના છે એ શું છે તે વિશેની સંપૂર્ણ માહિતી તેમના વિડીયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીને સૌપ્રથમ જાણીએ આયુષ્યમાન વયવંદના કાર્ડ યોજના શું છે। જોઈ શકો છો આયુષ્યમાન વયવંદના કાર્ડ માટે નોંધણી 29 ઓક્ટોબર 2024 રોજ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ થયાના 2 મહિનાથી પણ ઓછા સમયમાં 25 લાખના પ્રભાવશાળી સમાચીન સુધી પહોંચી ગઈ છે અને જે 70 વર્ષથી ઉપરના જે કોઈ વ્યક્તિ હોય તે જ વ્યક્તિ અહીંયા આ આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવી શકે છે। નીચે હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું। જોઈ શકો છો નીચે આયુષ્યમાન વયવંદના કાર્ડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 40 કરોડથી વધુની કિંમતની સારવારનો લાભ લેવામાં આવ્યો છે, જેમાં 70 વર્ષ કે તેથી વધુના વયના 22,000થી વધુ વરિષ્ઠ નાગરિકોને લાભ થયો છે। વરિષ્ઠ નાગરિકોએ કોરોનરી એન્જિયોપ્લાસ્ટી, હિપ ફ્રેક્ચર રિપ્લેસમેન્ટ, ગેલ બ્લેડર દૂર કરવા, મોતિયાની સર્જરી, પ્રોસ્ટેટ રિએક્શન, સ્ટ્રોક, હિમોડાયાલિસિસ, એન્ટ્રિક તાવ, અન્ય બીમારી જેવી વિવિધ પરિસ્થિતિઓ માટે સારવાર લીધી છે। કોઈ પણ એવી બીમારી નથી કે જે અહીંયા આયુષ્યમાન વયવંદના કાર્ડની અંદર સમાવેશ કરવામાં નથી આવ્યો। દરેક બીમારીનો આ આયુષ્યમાન વયવંદના કાર્ડની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। તમારા ઘરમાં કોઈ વ્યક્તિ છે જેની ઉંમર 70 વર્ષથી વધારે છે, તેમનું આયુષ્યમાન કાર્ડ તો છે, પણ તમારે અહીંયા બનાવી લેવાનું છે આયુષ્યમાન વયવંદના કાર્ડ, જેથી તમને દરેક બીમારી સામે અહીંયા કોઈ પણ હોસ્પિટલમાં આ જો તમારી પાસે કાર્ડ હશે તો તમે સારવાર મેળવી શકો છો। તમે જોઈ શકો છો કે 29 ઓક્ટોબર 2024 રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ABPMJAYના વિસ્તારની જાહેરાત કરી હતી, જેમાં 70 વર્ષ કે તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવામાં આવ્યા હતા। આ વિસ્તરણ હેઠળ 70 વર્ષ કે તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન વયવંદના કાર્ડ પ્રાપ્ત થયું છે, જે તેમને આરોગ્યલક્ષી લાભો મેળવવામાં મદદ કરશે। આયુષ્યમાન વયવંદના કાર્ડ 70 કે તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના 5 લાખ રૂપિયાનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરે છે। ABPMJY હેઠળ પહેલેથી જ આવરી લેવામાં આવેલા પરિવારોના 70 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને તેમના માટે દર વર્ષે 5 લાખ સુધીનું વધારાનું ટોપઅપ કવર મળે છે। કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના CGAS, એક્સ સર્વિસમેન કોન્ટ્રીબ્યુટર હેલ્થ સ્કીમ અને આયુષ્યમાન સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ સહિતની વિવિધ સરકારી યોજનાનો લાભ લઈ રહેલા વરિષ્ઠ નાગરિકોને તેમની હાલની યોજનામાંથી એકની પસંદગી કરવાની રહેશે અથવા ABPMJYનો વિકલ્પ પસંદ કરી શકે છે। એટલે કે તમે આયુષ્યમાન વયવંદના કાર્ડ પણ બનાવી શકો છો। તદુપરાંત ખાનગી આરોગ્ય વીમા કવચ હેઠળ આવરી લેવાયેલી વ્યક્તિઓ અથવા કર્મચારી રાજ્ય વીમા યોજનાના સભ્યો ABPMJYનો લાભ મેળવવાનો પાત્ર હોય છે। એટલે તમારા ઘરમાં એવું કોઈ વ્યક્તિ છે જેની 70 વર્ષથી વધારે અહીંયા ઉંમર છે અને ઓલરેડી તેમનો કોઈ વીમો લીધેલો હોય તો પણ તમે અહીંયા જે આયુષ્યમાન વયવંદના કાર્ડ છે એ બનાવી શકો છો। એવું કોઈ નિયમ નથી કે તમારી પાસે ઓલરેડી તમે વીમો લીધેલો હોય અને કોઈ યોજનાનો તમે લાભ લઈ રહ્યા હોય તો તમે આયુષ્યમાન વયવંદના કાર્ડ નથી બનાવી શકતા। તમારો જો ઓલરેડી વીમો ચાલુ હોય તો પણ તમે આયુષ્યમાન વયવંદના કાર્ડ ઓનલાઈન અહીંયા બનાવી શકો છો અને 5 લાખ સુધીની મફત મેડિકલ સહાય મેળવી શકો છો। નીચે તમે જોઈ શકો છો આ કાર્ડ આશરે 2000 તબીબી પ્રક્રિયાઓને સારવાર પૂરી પાડે છે અને કોઈ પણ જાતની રાહ જોયા વગર પ્રથમ દિવસથી જ અગાઉ અસ્તિત્વ ધરાવતા તમામ રોગોને આવરી લે છે। હવે વાત કરીએ કે જો 70 વર્ષથી વધારે ઉંમર છે અને પહેલાં તો એ બીમાર હતા જ, કોઈ બીમારી ચાલુ હતી, તો હવે આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવો તો તેની અંદર જે પહેલાં જે બીમારી ચાલુ હતી તો તે બીમારીની સારવાર માટે તમે આયુષ્યમાન વયવંદના કાર્ડનો ઉપયોગ કરી શકો કે નહીં? તો હા, તમે કોઈ પણ બીમારી અત્યારે તમારી જે ચાલુ છે તો તેની સારવાર માટે તમે આયુષ્યમાન વયવંદના કાર્ડનો ઉપયોગ કરી શકો છો। અને જ્યારે તમે આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવો છો એ જ સમયથી તમે એ આયુષ્યમાન વયવંદના કાર્ડનો ઉપયોગ કરી શકો છો। એવો કોઈ નિયમ નથી કે જ્યારે તમે કાર્ડ બનાવી લો છો તેના 3 મહિના પછી તેનો ઉપયોગ કરવાનો હોય છે। જ્યારે તમે અહીંયા કાર્ડ બનાવો છો એ જ દિવસથી તમે એ કાર્ડને લઈને કોઈ પણ હોસ્પિટલની અંદર તમે તમારી સારવાર કરાવી શકો છો। આયુષ્યમાન વયવંદના કાર્ડ માટે પાત્રતા ધરાવતા 70 કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અનેક રીતે નોંધણી કરાવી શકે છે।
તેઓ નોંધણી માટે નજીકની એમ્પેનલ દર કરેલી હોસ્પિટલની મુલાકાત લઈ શકે છે. સ્વનોંધણી માટે લાયક નાગરિકો આયુષ્યમાન એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. તમે ગૂગલ પર જઈને સર્ચ કરી શકો છો beneficiary.nhc.gov.in. આ વેબસાઇટ પર જઈને પણ તમે અહીંયા આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવી શકો છો. આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે આયુષ્યમાન વયવંદના કાર્ડ જે યોજના છે એ શું છે, આ યોજનાની અંદર કોણ લાભ લઈ શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી મેં તમને આપણી અંદર આપી દીધી છે. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.